વંદે માતરમ. માઇક્રો ગ્રુપ સુરત સંચાલિત MK ટેકનો સાયન્સ શાળા પરિવારમાંથી ઘનશ્યામ નાંદવાના નમસ્કાર. કેળવણી બાળ ઘડતરની દીવાદાંડી આ અંતર્ગત આપણે અત્યાર સુધીમાં બાળકોની અંદર ટકાની સાથે ટેલેન્ટનું મહત્ત્વ વધે, બાળકોની અંદર ટેલેન્ટ વિકાસ થાય એના માટે આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ. અત્યાર સુધીમાં આપણે બાળકોના જીવનમાં સમયનું મહત્ત્વ સમજાવવામાં સફળ થયા છીએ. બાળકો સત્યમેવ જયતે એટલે કે સત્યનું પાલન કરતા થાય એ દિશામાં બાળકો કામ કરી રહ્યા છે. બાળકોની અંદર સ્વયં શિસ્ત વિકસે અને પોતાના કામમાં જે બાળકોને મદદ કરે છે બાળક એનો આભાર માનતો થાય, આવા થેન્ક્સ આટલા શબ્દો આપણે અત્યાર સુધીમાં જીવનમાં વણી લીધા છે. અને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ બાળકની અંદર નેતૃત્વનો વિકાસ થાય, બાળકની અંદર લીડરશિપનો વિકાસ થાય. તો આ નેતૃત્વનો ગુણ બાળકમાં વિકસે એના માટે આપણે શું કરી શકીએ? તો સૌ માતા પિતા, ગુરુજનો, શિક્ષકોને મારી વિનંતી છે કે બાળકમાં નેતૃત્વનો ગુણ વિકાસ થાય એના માટે આપણે બાળકોને વિવિધ પ્રવૃત્તિમાં ઇન્વોલ્વ કરીએ, ક્લાસમાં બાળકોને બોલતા કરીએ, ક્લાસરૂમની અંદર બાળકોને સાંભળતા થઈએ. કોઈ બાળક આપણા ક્લાસમાં બોલવા માટે ઊભો થાય તો કોઈ વિદ્યાર્થી એના ઉપર હસે, એ બાળક મજાકને પાત્ર બને એવું ન થાય એની આપણે ખાસ કાળજી રાખીએ. જો આપણે વર્ગખંડની અંદર તમામ પ્રવૃત્તિની અંદર બાળકને સાંભળતા થશું, બાળકને બોલતો કરશું, તો મને વિશ્વાસ છે કે બાળકની અંદર નેતૃત્વના ગુણના બીજ રોપાશે. શાળાથી શરૂઆત કરવાની છે અને એનું ફળ ઠેઠ ઘર સુધી એટલે કે શાળા પરિવારથી આપણા ઘર સુધી બાળકમાં નેતૃત્વના ગુણોનો કેમ વિકાસ કરી શકાય એ મુદ્દા ઉપર આપણે આજે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો શાળામાં શિક્ષકોની જવાબદારી બને છે કે બાળકને વર્ગખંડની અંદર તમામ પ્રવૃત્તિમાં ઇન્વોલ્વ કરીએ, બાળક બોલતો થાય, બાળકની અંદર બોલવાના ગુણ વિકસે, બાળક સાંભળતો થાય, બાળકને સમજતા થઈએ તો મને ચોક્કસપણે વિશ્વાસ છે કે શાળામાં બાળકો નેતૃત્વના ગુણ શીખવામાં એનું પ્રથમ પગથિયું મુકાઈ ગયું છે. બીજું, આ નેતૃત્વના ગુણ માટે પરિવાર શું કરી શકે, ઘર શું કરી શકે? તો મિત્રો, દરેક માતા પિતાને પણ મારી વિનંતી છે કે આવો આપણે સૌ સાથે મળી અને બાળકોની અંદર એક લીડરશિપ, એક નેતૃત્વનો ગુણ વિકાસ થાય એ દિશામાં કામ કરીએ. તો અહીંયા ઘરે શું કરી શકાય? તો ઘરમાં બાળકોને સ્વતંત્રતા આપીએ કે ઘરમાં શું પહેરવું, કયા કપડાં પહેરવા, ક્યાં ફરવા જવું, શું આયોજન કરવું, ઘરમાં મહેમાન આવે તો એનું સ્વાગત કઈ રીતે કરવું. આ બધી જવાબદારી આપણે ધીમે ધીમે આપણા સંતાનોને સોંપીએ. ઘરની જવાબદારીમાં કેવું કામ સોંપી શકાય બાળકોને? તો કે ઘરમાં બાગ બગીચા હોય તો બાળકો એ બાગ બગીચાની સફાઈ કરે, એનું નેતૃત્વ આપવું. ઘરમાં કોઈ નાના ભાઈ બહેન હોય તો એમાં મોટા બાળકો મદદ કરે એવું એને નેતૃત્વ આપી શકાય. ઘરમાં કોઈ મહેમાન આવવાના હોય તો મહેમાનનું સ્વાગત કઈ રીતે કરવું એનું આયોજન બાળકોને આપી શકાય. રસોડામાં કોઈ વસ્તુ ઘટતી હોય તો રસોડાની વસ્તુ આપણે લેવા જઈએ ત્યારે બાળકોને સાથે લઈ જઈએ. આ વસ્તુ લેવા માટે બાળકને જ આગળ કરીએ કે ભાઈ ભાવ તારે કરાવવાના છે, વસ્તુ કઈથી લાવવી, ક્યાંથી વસ્તુ લાવવી, કેટલી વસ્તુ લાવવી, કેટલી વસ્તુની જરૂર પડશે. આ બધું જો આપણે બાળકોને આપશું તો મને લાગે છે કે ધીમે ધીમે બાળકમાં નેતૃત્વનો ગુણ વિકાસ થશે. બીજું, બાળકનો જન્મદિવસ આવતો હોય તો જન્મદિવસમાં બાળકને જ આયોજન કરવા દઈએ કે બેટા બોલ, તારા જન્મદિવસમાં આપણે શું આયોજન કરીએ, શું બનાવશું, ક્યાં જશું, કેવી રીતે જશું. આ બધું જો બાળક આયોજન કરશે તો એનામાં નેતૃત્વના ગુણનો વિકાસ થશે. ક્યાંય ખરીદી કરવા જઈએ, શોપિંગમાં જઈએ તો પણ બાળકને સાથે લઈ જઈએ. બીજું, આપણે બાળકોને પ્રેરણાદાયી વાતો પણ કરી શકીએ. આપણા જીવનમાં આપણે જે કાંઈ ભૂલો કરી છે, આપણે જે કાંઈ ઠોકરો ખાધી છે, એ ઠોકરો આપણે આપણા બાળકને જણાવીએ, આપણું બાળક એને સાંભળતું થાય, સમજતું થાય. તો એવા પ્રેરણાદાયી વાતો કરીને પણ બાળકની અંદર નેતૃત્વના ગુણો વિકસાવી શકીએ. બાળકને ઘણા બધા પ્રશ્ન પૂછીને પણ એની અંદર નેતૃત્વની કલા વિકસાવી શકાય. દાખલા તરીકે, તમે ગામના સરપંચ હો તો તમે શું કરી શકો? તમે દેશના વડાપ્રધાન હો તો તમે શું કરી શકો? તમે ડૉક્ટર હો તો શું કરો? તમે એન્જિનિયર હો તો શું કરો? તમે વકીલ હો તો શું કરો? આવા ઘણા બધા પ્રશ્નો છે જે બાળકોને પ્રશ્ન પૂછી અને એની જિજ્ઞાસાને સંતોષી અને કઈ પરિસ્થિતિમાં બાળક કયો નિર્ણય લે તો એનો જવાબ સાંભળીને આપણને ખ્યાલ આવે કે આપણા બાળકને આપણે આ પ્રમાણે માર્ગદર્શનની જરૂર છે. તો આવા કામ સોંપીને બાળકમાં લીડરશિપ વિકસાવી શકાય.
બીજું, બાળકની અંદર જીવનમાં સમયસર બાળક કામ કરતું થાય એ પણ નેતાનો એક મહત્ત્વનો ગુણ છે. બાળકમાં નેતૃત્વનો ગુણ વિકસાવવા માટે આપણે બાળકના માટે એક પ્રેરણાદાયી ઉદાહરણ પણ બનીએ. નેતૃત્વ શીખવાડતી વખતે બાળકને ખાસ કહીએ કે નેતૃત્વ એટલે આદેશ આપવો નહીં, પણ નેતૃત્વ એટલે દરેકને બોલવાની તક આપવી. આ તક આપવી એને નેતૃત્વ કહેવાય. મને લાગે છે દોસ્તો કે જો આપણે બાળકમાં નેતૃત્વનો ગુણ વિકસાવવા માટે દરરોજ માત્ર 10 મિનિટ આપણે આપણો સમય આપીએ તો આજનું બાળક એ આવતીકાલનું ભારતનું ભવિષ્ય છે. અને એ ભારતનું ભવિષ્ય એટલું ઉજળું બનશે કે આપણે ગૌરવ સાથે કહી શકશું કે મેરા ભારત મહાન છે. અને છેલ્લે દરેક માતા પિતા, શિક્ષકો, ગુરુજનોને મારી 2 હાથ જોડીને કરબદ્ધ પ્રાર્થના છે કે બાળકમાં નેતૃત્વનો ગુણ વિકસાવવા માટે આપણે હંમેશા કહીએ કે બેટા, ખુલ્લા દિલથી તારું સ્વાગત છે. તું ગમે તે ભૂલ કરે, ગમે તે શીખે, દરેક ભૂલો કરવાની છૂટી. તારી ભૂલો સુધારવા માટે તો અમે છીએ. આમ બાળક નેતૃત્વ કરતો થાય અને એના ખુલ્લા દિલથી આપણે બાળકોનું સ્વાગત કરીએ. હું તો ત્યાં સુધી કહું કે આપણે બાળકને કહીએ કે બેટા, તારી અંદર લીડરશિપનો એટલો અદ્ભુત ગુણ છે કે અમારે પણ તારામાંથી શીખવા જેવું છે. જો આપણે આ રીતે બાળકના વખાણ કરશું અને બાળકને નેતૃત્વનો ગુણ બાળક લેતું થાય એ દિશામાં વિચારશું તો મને લાગે છે કે આ દેશમાં બાળકો, આ દેશના યુવાનો એ ક્યારેય વિશ્વની મહાસત્તા ભારત બની જશે વિશ્વની મહાસત્તા એ આપણે જોતા રહી જશું. તો આવું આપણે સૌ સાથે મળી અને બાળકોની અંદર નેતૃત્વનો ગુણ વિકસે એ માટે કામ કરીએ. વંદે માતરમ. ભારત માતા કી જય.